Okay, now in the last lecture, we have started discussing storage class. Okay, I'm going to share my screen. Okay, now. So storage class માં કઈ પ્રકારના હતા સ્ટોરેજ ક્લાસ? બેઝિકલી વેરિયેબલ જ છે સ્ટોરેજ ક્લાસ મીન્સ આપણે ફંક્શનની અંદર જે વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ એના 4 પ્રકાર છે. વેરિયેબલને તમે એના લોકેશન્સના આધારે અથવા તો એની જે કહેવાય કે ફંક્શનાલિટીના આધારે we can divide the variable in 4 storage class. એમાં લાસ્ટ ટાઈમ આપણે એક વિશે વાત કરી. કોના વિશે વાત કરી લાસ્ટ ટાઈમ? યસ, auto variable. રાઈટ, ઓટો વેરિયેબલ. સો હિયર કાલે આપણે આ ચર્ચા ઓલરેડી કરી ચૂક્યા છીએ. there are 4 types of storage class. વેરિયેબલની લાઈફ ટાઈમના આધારે ફંક્શનની અંદર વેરિયેબલની લાઈફ ટાઈમના આધારે આપણે 4 ભાગમાં વેરિયેબલને વેચી શકીએ, જેને આપણે સ્ટોરેજ ક્લાસ કહીએ છીએ. ફર્સ્ટ ઇઝ ઓટો વેરિયેબલ, જેને લોકલ વેરિયેબલ પણ કહીશું. સેકન્ડ વન ઇઝ એક્સટર્ન વેરિયેબલ ઓર ગ્લોબલ વેરિયેબલ પણ કહીશું. સ્ટેટિક અને રજિસ્ટર, આમ 4 ભાગમાં આપણે વેરિયેબલને વેચી શકીએ. ઓટો વિશે આપણે ઓલરેડી ગઈકાલે વાત કરી. ઓટો મતલબ લોકલ વેરિયેબલ, ફંક્શનની અંદર જે વેરિયેબલ આપણે ડિક્લેર કરીએ છીએ. કોઈ પણ ફંક્શન બનાવ્યું, એ ફંક્શનની અંદર જે વેરિયેબલ લીધા, જેની લાઈફ ટાઈમ, જેનો સ્કોપ એ પર્ટિક્યુલર ફંક્શન પૂરતો મર્યાદિત છે. ફંક્શનનો જ્યારે ઓપનિંગ બ્રાસ કરો ત્યારે એ વેરિયેબલને આપણે ડિક્લેર કરીશું. જ્યારે એનો ક્લોઝિંગ બ્રાસ થાય ત્યાં એની લાઈફ ટાઈમ પૂરી થઈ જાય, મતલબ એનાથી વધારે એનો ઉપયોગ ના થઈ શકે. એનો ઉપયોગ એ ફંક્શન પૂરતો મર્યાદિત છે. એ ફંક્શનની અંદર તમે એનો ગમે તે ઉપયોગ કરી શકો. ઉપયોગ કરવો મતલબ એના ઉપર કોઈ વેલ્યુ આપી શકાય, એના ઉપર કોઈ કેલ્ક્યુલેશન કરી શકાય, એની કાઇન્ડ ઓફ થિંગ્સ જે વેરિયેબલ ઉપર આપણે કરી શકીએ એ ફંક્શન પૂરતી એ મર્યાદિત રહેશે. તો એવા વેરિયેબલને આપણે લોકલ વેરિયેબલ અથવા એ ફંક્શનના ઓટો વેરિયેબલ એવું નામ આપ્યું. આજે આપણે ગ્લોબલ વેરિયેબલ વિશે વાત કરીશું. ગ્લોબલ વેરિયેબલ મતલબ એવા વેરિયેબલ કે જે એ પર્ટિક્યુલર એક ફંક્શન પૂરતા મર્યાદિત નહીં હોય. એવા વેરિયેબલ કે જે એક કરતા વધારે ફંક્શન માટે ગ્લોબલ હશે, જેને આપણે એક્સટર્નલ વેરિયેબલ પણ કહી શકીએ. ગ્લોબલ વેરિયેબલનું બીજું નામ એક્સટર્નલ વેરિયેબલ અથવા એક્સટર્ન વેરિયેબલ પણ છે. તો ગ્લોબલ જેવું એનું નામ છે એવું એનું કામ છે. લોકલ કરતા ગ્લોબલ કેવી રીતે જુદા પડશે? તો લોકલ જે છે એ પર્ટિક્યુલર ફંક્શન પૂરતો મર્યાદિત છે, જ્યારે ગ્લોબલ વેરિયેબલ જે છે એ એક કરતા વધારે ફંક્શનમાં એનો સ્કોપ છે, એની વિઝિબિલિટી એક કરતા વધારે ફંક્શનની અંદર છે, એક કરતા વધારે ફંક્શનમાં એનો ઉપયોગ થઈ શકે છે. તો એવા વેરિયેબલને આપણે ગ્લોબલ વેરિયેબલ કહીએ છીએ. બેઝિક સ્ટ્રક્ચર ઓફ સી ની અંદર એક સેક્શન આવતું હતું, ગ્લોબલ ડિક્લેરેશન સેક્શન. આ ગ્લોબલ ડિક્લેરેશન સેક્શનની જ્યારે આપણે ચર્ચા કરેલી ત્યારે આપણે વાત કરેલી કે જે એક્સટર્નલ વેરિયેબલ છે, ગ્લોબલ વેરિયેબલ છે, ડિક્લેર ક્યાં થાય છે? તો એ ગ્લોબલ ડિક્લેરેશન સેક્શનમાં. બેઝિક સ્ટ્રક્ચર ઓફ સી ની જો ફરીથી યાદ કરીએ તો સૌથી પહેલું ડોક્યુમેન્ટેશન સેક્શન, લિંક સેક્શન, અને એના પછી થર્ડ સેક્શન ઇઝ અ ગ્લોબલ ડોક્યુમેન્ટેશન સેક્શન, બીજું ડેફિનેશન, ત્રીજું લિંક, અને ચોથું સેક્શન ગ્લોબલ ડિક્લેરેશન સેક્શન, જ્યાં આપણે ગ્લોબલ વેરિયેબલને ડિક્લેર કરી શકીએ. અને એના પછી મેન પ્રોગ્રામ સેક્શન, મતલબ મેન પ્રોગ્રામ સેક્શનના ઉપર ગ્લોબલ વેરિયેબલ ડિક્લેર કરી શકાય. તો ગ્લોબલ વેરિયેબલ વિશે જે આપણે વાત કરી એને જો વધારે સમજવી હોય તો એને પ્રોગ્રામિંગથી આપણે વધારે બહુ ઝડપથી સમજી શકીશું. સો લેટ્સ મેક વન પ્રોગ્રામ ફોર ગ્લોબલ વેરિયેબલ. તો ગ્લોબલ અથવા એક્સટર્નલ વેરિયેબલ કેવી રીતે યુઝ કરી શકાય પ્રોગ્રામિંગની અંદર, લેટ્સ સી ધેટ.
ઓકે, ઓલરેડી લોકલ વેરિયેબલ વિશે આપણે સમજી ચૂક્યા છીએ. આજે આપણે ગ્લોબલ વેરિયેબલ વિશે વાત કરવી છે. પ્રોગ્રામનું હું નામ આપી દઉં ગ્લોબલ ડોટ સી. ફર્સ્ટ ઓફ ઓલ, હેડર ફાઇલ include stdio.h, include conio.h. ધારો કે હું કોઈ એક ફંક્શન બનાવું. ફંક્શનનું નામ કોઈ પણ આપી શકાય. ધારો કે આપણે એક ફંક્શનનું નામ આપીએ fun1. ઓકે, હવે આ fun1 ની અંદર ધારો કે હું કોઈ વેરિયેબલ આ ફંક્શનની અંદર ડિક્લેર કરું તો એ વેરિયેબલ કેવો કહેવાશે? લોકલ. ધારો કે ઇન્ટીજર x હું અહીં ડિક્લેર કરું fun1 ની અંદર, તો આ વેરિયેબલ એ આ ફંક્શન પૂરતો મર્યાદિત થઈ જાય. આના ઓપનિંગ બ્રાસ અને ક્લોઝિંગ બ્રાસમાં એનો ઉપયોગ હું કરી શકું. કોઈ પણ કેલ્ક્યુલેશન બી કરી શકું, એને વેલ્યુ આપવી હોય તો આપી શકાય, પ્રિન્ટએફ સ્કેનએફ કંઈ પણ કરી શકાય, પણ એ ફંક્શન પૂરતું મર્યાદિત છે. પણ ધારો કે હું આ વેરિયેબલને લોકલ ના લેતા ગ્લોબલ લઉં, વેરિયેબલ એક્સ નામનો વેરિયેબલ હું ગ્લોબલ લઉં, તો ગ્લોબલ વેરિયેબલ હું ફંક્શનની અંદર નહીં ડિક્લેર કરું, ફંક્શનની બહાર ડિક્લેર કરીશ. ઇન્ટીજર એક્સ અને ધારો કે એની વેલ્યુ પણ આપી દઈએ x બરાબર 10. આ વેરિયેબલ ગ્લોબલ વેરિયેબલ છે તો એના માટે એક્સટર્ન કીવર્ડ વાપરી શકાય. એક્સટર્ન ઇન્ટીજર x બરાબર 10. તો અહીં આ ઇન્ટીજર x બરાબર 10, આ જે મેં વેરિયેબલ લીધો x નામનો વેરિયેબલ, એ કઈ ટાઈપનો લીધો? એક્સટર્નલ ટાઈપનો લીધો, એટલે કે ગ્લોબલ ટાઈપનો વેરિયેબલ મેં લીધો. જ્યારે બી ગ્લોબલ વેરિયેબલ ડિક્લેર કરવો હોય તો તમે એક્સટર્ન કીવર્ડનો ઉપયોગ કરી શકો. જેમ લોકલ માટે ઓટો કીવર્ડનો યુઝ થઈ શકે, એમ ગ્લોબલ વેરિયેબલ માટે એક્સટર્ન કીવર્ડનો ઉપયોગ થઈ શકે. બીજી વસ્તુ કે આને આપણે ફંક્શનની અંદર ડિક્લેર કરતા નથી, ફંક્શનની બહાર ડિક્લેર કર્યો, કેમ કે આ ગ્લોબલ વેરિયેબલ છે. ફંક્શનની અંદર ડિક્લેર કરો છો એનો મતલબ એ લોકલ વેરિયેબલ છે. જ્યારે ફંક્શનની બહાર આ વેરિયેબલ ડિક્લેર કર્યું છે તો એનો મતલબ છે કે આ ગ્લોબલ વેરિયેબલ છે. આ એ પર્ટિક્યુલર ફંક્શન પૂરતો મર્યાદિત વેરિયેબલ નથી. આને તમે એક કરતા વધારે ફંક્શનમાં યુઝ કરી શકો. ધારો કે આના અંદર હું લખું x બરાબર x વત્તા 10, printf x બરાબર %d, x સ્લેશ n આપવું હોય તો આપી શકાય. ધારો કે બીજું ફંક્શન બનાવું, void function2. આ પહેલી કેટેગરીનું છે તો અંદર બી void આવશે, આમાં પણ અંદર બી void આવશે. કોઈ આર્ગ્યુમેન્ટ પાસ થતો નથી, કોઈ વેલ્યુ રિટર્ન થતી નથી. સપોઝ અહીં હું લખું x બરાબર x વત્તા 20, x ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 20, અને એને પણ હું પ્રિન્ટ કરું. x ઇઝ ઇક્વલ ટુ %d સ્લેશ n, x. મેન ફંક્શનમાં void main void. મેન ફંક્શનની અંદર ધારો કે હું જે બી ફંક્શન આપણે બનાવ્યા છે એને કોલ કરાવું. ધારો કે લખું clr scr.
એક્સ નો ઉપયોગ ધારો કે મારે અહીં પણ કરવું છે, મેન ની અંદર અહીં પણ લખીએ, ધારો કે એક્સ બરાબર એક્સ વત્તા 5. હવે અહીં પ્રિન્ટ કરાવું એક્સ ને, પ્રિન્ટ એફ x is equal to %d/n, x. ફંક્શન 1 ને કોલ કરું અને ફંક્શન 2 ને કોલ કરું. નીચે લખી દઈએ get ch. હિયર મેં એક x નામનું વેરિયેબલ લીધું જે ગ્લોબલ પ્રકારનું છે. ગ્લોબલ વેરિયેબલ એટલે એ પર્ટિક્યુલર ફંક્શન પૂરતો મર્યાદિત નથી. જ્યારે તમે કોઈ વેરિયેબલ ફંક્શનની અંદર ડિક્લેર કરો છો, જે આપણે ગઈકાલે જોયું, તો એ ફંક્શનની અંદર વેરિયેબલ ડિક્લેર થાય. વેન યુ ડિક્લેર ધ વેરિયેબલ ઇનસાઇડ ધ ફંક્શન, that particular variable is called local variable, and that variable scope is limited to that particular function only. It cannot be used outside that particular function. But when you declare global variable, that means it is not a variable of particular one function. It can be used in more than one function. Its lifetime is inside more than one function. Its scope is not limited to particular one function, but it can be used in more than one function. So here a external variable x is equal to 10 જે આપણે લીધો, it is a global variable. આનો ઉપયોગ હું એક કરતા વધારે ફંક્શનમાં કરું છું. આમાં જે x છે એ પણ આ છે, ફંક્શન 2 માં જે x લીધો એ પણ ગ્લોબલ વેરિયેબલ છે, અને મેનમાં જે x લીધો એ પણ ગ્લોબલ વેરિયેબલ છે. ઓકે, આમાં એક્ઝિક્યુશન આપણે કરીશું. what would be the output of this program? Yes, anybody? કોઈ એઝપ્શન કરી શકે? what should be the output of this program? આ પ્રોગ્રામનું આઉટપુટ શું આવવું જોઈએ? પ્રોગ્રામનું એક્ઝિક્યુશન ચાલુ ક્યાંથી થશે? એક્ઝિક્યુશન મેન થી ચાલુ થશે. સૌથી પહેલા CLR/SCR સ્ક્રીન ક્લિયર થશે. Now what happen? x is equal to x plus 5. આ x ની વેલ્યુ કેટલી? યસ, x બરાબર x વત્તા 5. આ x ની વેલ્યુ કેટલી થશે? x બરાબર 15. 15 થશે. કેમ 15 થશે? કેમ કે ઓલરેડી ગ્લોબલ વેરિયેબલ જ્યારે ડિક્લેર કર્યો ત્યારે આપણે 10 વેલ્યુ લઈ લીધેલી. તો એક્સટર્ન ઇન્ટીજર x ઇઝ ઇક્વલ ટુ 10, ઓલરેડી x ની વેલ્યુ 10 તો છે જ. જ્યારે તમે આ લખ્યું x બરાબર x વત્તા 5, તો 10 વત્તા 5 એટલે કે x ની વેલ્યુ થઈ ગઈ 15. તો આ જ્યારે પહેલું પ્રિન્ટએફ એક્ઝિક્યુટ થશે ત્યારે x ની વેલ્યુ કેટલી આવશે? જવાબમાં 15 આવશે. અહીં જ્યારે તમે પ્રિન્ટ કરાવશો, હિયર x ઇઝ ઇક્વલ ટુ 15 આઉટપુટ આવશે. ઓકે, આ પહેલું પ્રિન્ટ આવ્યું. આમાં શું જવાબ આવશે? બીજા આ ફંક્શન 1 કોલ થશે ત્યારે x નો જવાબ શું? x બરાબર 20. x બરાબર 20. કેવી રીતે? x ની કિંમત 10 આપેલી જ છે ગ્લોબલમાં. ગ્લોબલ બરાબર. ડિક્લેર કરી હતી x બરાબર 10 અને એના અંદર બીજા 10 ઉમેર્યો તો 20. 10 હતા અને 10 ઉમેર્યા, પણ તમે એ ભૂલી જાઓ છો કે x ની વેલ્યુ ઓલરેડી અપડેટ થઈ ગઈ છે. x બરાબર 25. 25 જવાબ આવશે. કેટલો આવશે? 25 આવશે. કેમ? કેમ કે હવે x બરાબર 10 નથી થયો. તમે શું કર્યું? આ વેરિયેબલ જુદો નથી, સમજો. ગ્લોબલ વેરિયેબલ એ દરેક ફંક્શન માટે જુદો નથી, એ બધા માટે કોમન છે. એટલે જ્યારે તમે x બરાબર x વત્તા 5 લખ્યું એટલે x ઓલરેડી 15 થઈ જ ગયું છે. હવે જ્યારે તમે લખો છો ફંક્શન 1 કોલ કરો છો એટલે ફંક્શન 1 ની અંદર x બરાબર x વત્તા 10 છે, એટલે 15 વત્તા 10 જવાબ શું આવશે? 25 આવશે. અને જ્યારે હું ફંક્શન 2 કોલ કરીશ તો x નો જવાબ કેટલો? 45. x બરાબર 45. તો 25 વત્તા 20 45 થશે. જવાબ શું આવશે? 45 આવશે. અને ધારો કે હજી હું ફંક્શન ધારો કે ફંક્શન 1 ફરીથી કોલ કરું. ફંક્શન 1 ફરીથી કોલ કરું. સપોઝ આઈ એમ calling the function 1 again. Now what will be the output? x બરાબર 55.
55 આવશે કેમ કે ફંક્શન 1 માં 10 નો ઉમેરો થશે. ઓકે, આમાં આવું પણ લખી શકાય. હવે ધારો કે હું લખું x બરાબર x વત્તા 10, તો શું જવાબ આવશે? અહીં પ્રિન્ટ ટેપ કરાવું તો x બરાબર %d /n comma x. What would be the output of this program now? x બરાબર 65. 65 આવશે. x બરાબર 65 આવશે. કેમ કે ફરીથી પાછી x ની વેલ્યુ શું થશે? અપડેટ થશે. x બરાબર 65 આવશે. તો સમજાય છે ગ્લોબલ વેરિયેબલ જે છે એ પર્ટિક્યુલર એક ફંક્શનનો વેરિયેબલ નથી. એ એક કરતા વધારે ફંક્શનમાં એનો ઉપયોગ આપણે કરી શકીએ. બરાબર. લોકલ વેરિયેબલ કોના જેવું કામ કરે છે? દાખલા તરીકે આપણી આંખો. તો મારી આંખોનો ઉપયોગ હું જ કરી શકું. આંખોથી જોવા માટે મારી આંખોનો ઉપયોગ હું જ કરી શકું. પણ દાખલા તરીકે બુક છે, લાઇબ્રેરીની બુક. તો લાઇબ્રેરીની બુક એક વિદ્યાર્થી પણ ઉપયોગ કરી શકે, બીજો વિદ્યાર્થી પણ ઉપયોગ કરી શકે, ત્રીજો વિદ્યાર્થી પણ ઉપયોગ કરી શકે. તો લાઇબ્રેરીની બુક જે છે એ લગભગ ગ્લોબલ જેવું કામ કરશે, જ્યારે આપણી આંખો જે છે એ લોકલ વેરિયેબલ જેવું છે. કે ભાઈ રમેશ છે તો રમેશ પોતાની આંખોનો ઉપયોગ કરીને જોઈ શકશે. પરેશ પોતાની આંખોનો ઉપયોગ કરીને જોઈ શકશે. તો રમેશની આંખો એ અલગ વેરિયેબલ છે, પરેશની આંખો એ અલગ વેરિયેબલ છે. રમેશની આંખો રમેશ માટે લોકલ છે, પરેશની આંખો પરેશ માટે લોકલ છે. જ્યારે લાઇબ્રેરીની બુક જે છે એ રમેશ પણ ઉપયોગ કરી શકે, પરેશ પણ ઉપયોગ કરી શકે અને ભરત પણ ઉપયોગ કરી શકે. સો લાઇબ્રેરીની બુક જે છે ઇટ કેન બી યુઝ એઝ અ ગ્લોબલ. એ એક કરતા વધારે ફંક્શન એનો ઉપયોગ કરી શકશે. સો હિયર આ થોડુંક રિલેટ આપણે રિયલ ટાઈમ આ રીતે કરી શકીએ સમજવા માટે. બાકી મૂળભૂત વસ્તુ શું છે કે આની વિઝિબિલિટી જે છે, એનો સ્કોપ છે એ કરતા વધારે ફંક્શન પૂરતો છે. મતલબ એક કરતા વધારે ફંક્શનમાં એનો ઉપયોગ કરી શકીએ છીએ. ઇટ ઇઝ અ ગ્લોબલ વેરિયેબલ. તો પ્રોગ્રામિંગની અંદર લોકલ વેરિયેબલ બી લઈ શકાય અને ગ્લોબલ બી લઈ શકાય, જેવી તમારી જરૂરિયાત. તો ધીસ ઇઝ અ સિમ્પલ એક્ઝામ્પલ ઓફ ગ્લોબલ વેરિયેબલ. રન કરીને ચેક કરી લો. આઉટપુટ જે આપણે વિચાર્યું હતું એ જ આવે છે. 15, 25, 45, 55 અને 65. એરર આવી ગઈ આ તો. લેટ્સ સી વોટ ઇઝ ધ એરર. સેમિકોલોન મિસિંગ. લેટ્સ રન નાઉ. 15, 25, 45, 55 અને 65. Here you can see the output. So this is a simple example of global variable. સમજવા માટે પૂરતું છે. ગ્લોબલ વેરિયેબલને સમજવા માટેનું એક્ઝામ્પલ. તો બે પ્રકારના સ્ટોરેજ ક્લાસની આપણે ચર્ચા કરી. પહેલો લોકલ વેરિયેબલ, બીજો ગ્લોબલ વેરિયેબલ. હવે ત્રીજું જે છે એ આપણે સ્ટેટિક વેરિયેબલ ઉપર આવીએ. સ્ટેટિક વેરિયેબલ. એક પ્રોગ્રામ હું લખું છું, એ પ્રોગ્રામનું આઉટપુટ શું એ તમે જરાક વિચારો. સ્ટેટિક વેરિયેબલને સમજવા માટે એક પ્રોગ્રામ પહેલા લખીએ, એ પ્રોગ્રામનું આઉટપુટ શું એ વિચારીએ, પછી સ્ટેટિકને જરાક સમજવામાં સરળતા રહેશે. તો થર્ડ પ્રોગ્રામ આપણે બનાવીશું સ્ટેટિક વેરિયેબલ માટે. તો ત્રીજો સ્ટોરેજ ક્લાસ જે છે એ છે સ્ટેટિક વેરિયેબલ. static.c. લેટ અસ સી. આનો બીજો એક પ્રોગ્રામ બનાવીએ. નવું Alt+F ન્યૂ. સેવ કરી દઈએ. static.c. ઓકે. જરાક પહેલા એક હું સિમ્પલ પ્રોગ્રામ લખું છું, એનું આઉટપુટ શું આવે એ મને જરાક બધા કહેજો. ધારો કે એક હું ફંક્શન બનાવું void. સૌથી પહેલા તો હેડર ફાઇલ લખવી પડશે. include stdio.h include new.h. એક ફંક્શન બનાવું છું void state. સ્ટેટિક છે એટલે સ્ટેટ એવું નામ આપ્યું મેં. સ્ટેટિક નામ ના આપી શકાય કેમ કે સ્ટેટિક ઓલરેડી કીવર્ડ છે. એટલે તમે સ્ટેટિક કોઈ ફંક્શનનું નામ સ્ટેટિક ના લઈ શકાય, કેમ કે સ્ટેટિક કે કીવર્ડ છે. ઓલરેડી જે કીવર્ડ હોય એ તમે આઈડેન્ટિફાયર તરીકે યુઝ ના કરી શકો. સો હિયર
void state void એક ફંક્શન હું બનાવું. આમાં ધારો કે હું એક વેરિયેબલ લઉં છું ઇન્ટીજર x બરાબર 0, x બરાબર x વત્તા 1 અને x ને હું પ્રિન્ટ કરાવું. printf x બરાબર %d/n, x. મેનમાં આને કોલ કરું void main void clr scr. ધારો કે સ્ટેટ ફંક્શન ને હું કોલ કરું છું અને get ch. ઓકે, what would be the output of this program? આ પ્રોગ્રામનું આઉટપુટ શું? Yes, અને એક આવશે. કેવી રીતે આવશે? તો તમે સ્ટેટ ફંક્શનને કોલ કર્યું તો સ્ટેટ ફંક્શનમાં શું લખેલું છે? તો ઇન્ટીજર x = 0, x = x + 1 એટલે 0 વત્તા 1 એટલે જવાબ આવશે 1. આનું આઉટપુટ આવશે x બરાબર 1. રન કરીને ચેક કરી લઈએ. હિયર યુ કેન સી આઉટપુટ શું છે? x બરાબર 1 છે. ઓકે, આ ફંક્શનને હું ફરીથી કોલ કરું. હવે આઉટપુટ 2 વખત આવશે, 2 પ્રિન્ટએફ રન થશે તો શું જવાબ આવશે? તો એક જ હશે ને સાહેબ? તો પણ એક જ આવશે, કેમ કે ફરીથી કોલ થશે, x બરાબર 0 થશે, 0 વત્તા 1 એટલે 1 જ આવશે. થર્ડ ટાઈમ કોલ કરું તો પણ એક જ આવે. તો પણ એક જ આવશે. જવાબ આવશે x બરાબર 1, x બરાબર 1, x બરાબર 1. 3 વખત x બરાબર 1. લેટ્સ સી. હિયર યુ કેન સી 3 વખત x બરાબર 1. આવો જવાબ આવ્યો. હવે મજાની વાત ક્યાં છે? ધારો કે આ વેરિયેબલને હું સ્ટેટિક ડિક્લેર કરી દઉં. હવે એનું આચરણ બદલાઈ જશે. હવે વેરિયેબલનું આચરણ બદલાઈ જશે. નાવ હવે હું રન કરીશ તો શું જવાબ આવે છે જરાક જુઓ. હિયર યુ કેન સી શું થયું? x બરાબર 1, x બરાબર 2 અને x બરાબર 3. તો સ્ટેટિકમાં શું થાય છે ખ્યાલ આવે છે? યસ, બોલો. સ્ટેટિક ડિક્લેર કરવાથી શું થયું? એક સર ઉમેરી સંખ્યા, 1 ના જગ્યાએ 2 થઈ, 2 ના જગ્યાએ 3 થઈ, એવું થયું. હા, એનો મતલબ એવો થયો કે whenever you declare any variable static એટલે શું થાય છે? એની જૂની વેલ્યુ રિટેન થાય છે, એની જૂની વેલ્યુ જતી રહેતી નથી. સમજાય છે? અહીં ધારો કે આ સ્ટેટ મેં કોલ કર્યું તો પહેલા અહીં વેરિયેબલ x બરાબર 0 થઈ ગયું, 0 વત્તા 1 એટલે પહેલી વખત 1 આવ્યો. ફરીથી સ્ટેટ કોલ કર્યું તો તમે જુઓ આમાં x બરાબર 0 ફરીથી થયો નહીં, પણ એ x ની વેલ્યુ 1 જ રહી. 1 વત્તા 1 2 થયું અને ફરીથી જ્યારે સ્ટેટ કોલ કર્યું તો 2 વત્તા 1 3 જવાબ આવ્યો. તો જ્યારે તમે વેરિયેબલને સ્ટેટિક ડિક્લેર કરો છો એનો મતલબ એ એની જૂની વેલ્યુ રિટેન કરે છે. આમાં આ x બરાબર 0 હું લખું કે ના લખું, જ્યારે બી વેરિયેબલ તમે સ્ટેટિક ડિક્લેર કરશો એની બાય ડિફોલ્ટ વેલ્યુ 0 થઈ જ જાય. આમાં 0 લખવાની જરૂર ના હોય. જ્યારે તમે પહેલી વખત એક્ઝિક્યુટ કરશો એનો જવાબ 0 વત્તા 1 એટલે 1 આવશે. નેક્સ્ટ ટાઈમ એ 1 થી આગળ વધશે, મતલબ એની જૂની વેલ્યુ રિટેન થશે, એ જૂની વેલ્યુ જતી નહીં રહે. મતલબ ફરીથી ફંક્શન કોલ કરશો તો વેરિયેબલ ફરીથી ડિક્લેર નથી થતો, એની જૂની વેલ્યુ સાચવી રાખે છે. અને એ જૂની વેલ્યુમાં પાછો 1 ઉમેરાયો એટલે 1 વત્તા 1 2 જવાબ આવશે. અને ફર્સ્ટ જ્યારે થર્ડ ટાઈમ કોલ કરશો તો 2 વત્તા 1 3 જવાબ આવશે. તો સ્ટેટિક વેરિયેબલ ઓલવેઝ ઇનિશિયલાઇઝ વિથ 0. એને તમે 0 વેલ્યુ આપો કે ના આપો એ હંમેશા 0 વેલ્યુ આવી જ જાય.
એને સ્ટેટિક બનાવવા માટે તમારે સ્ટેટિક કીવર્ડ નો ઉપયોગ કરવો પડે. વેરિયેબલ ને સ્ટેટિક બનાવવા માટે સ્ટેટિક કીવર્ડ નો ઉપયોગ કરવો પડશે. અને સ્ટેટિક વેરિયેબલ ડિક્લેર કરવાથી શું થાય છે કે એની જે વેલ્યુ છે એ રિટેન કરે છે. મતલબ જ્યારે બી ફંક્શન કોલ કરો તો એક્સ ની ફરીથી વેલ્યુ ડિક્લેર થતી નથી. એ જૂની વેલ્યુને શું કરે છે? રિટેન કરે છે. આમ જનરલી શું થાય, જ્યારે બી ફંક્શન કોલ કરો ને એટલે એ એના જેટલા બી વેરિયેબલ હોય નવેસરથી ડિક્લેર થાય. એક વખત કામ થયું, એનું કામ પૂરું થયું, ફરીથી કોલ કર્યું તો ફરીથી વેરિયેબલ ડિક્લેર થાય, ફરીથી કોલ કરો ફરીથી વેરિયેબલ ડિક્લેર થાય. જ્યારે સ્ટેટિકમાં એવું નહીં થાય. જ્યારે કોઈ વેરિયેબલ સ્ટેટિક હશે તો એનો મતલબ કે એ જે એનો વેરિયેબલ છે એ ફરીને ડિક્લેર નહીં થાય. એનો જે જૂનો વેલ્યુ જે છે એ જળવાઈ રહેશે. સો ધેટ ઇઝ સ્ટેટિક. સ્ટેટિકનો વધારે ઉપયોગ જે છે સી પ્લસ પ્લસમાં વધારે આઈડિયા આવશે એનો. સી પ્લસ પ્લસ અને જાવા જ્યારે ભણશો. અત્યારે ખાલી આપણે એટલું ધ્યાન રાખીશું કે સ્ટેટિક વેરિયેબલ જે છે એ એની જૂની વેલ્યુ રિટેન કરે છે. એની વેલ્યુ જળવાઈ રહે છે. ધીસ ઇઝ અ સ્ટેટિક વેરિયેબલ. આનો આઉટપુટ શું આવશે? એક્સ બરાબર 1, એક્સ બરાબર 2 અને એક્સ બરાબર 3. Here you can see. પણ આ જ વસ્તુ હું જ્યારે સ્ટેટિક ના લખું તો એનું આઉટપુટ બદલાઈ જશે. ધારો કે આ સ્ટેટિક કાઢી નાખીએ. હવે કાઢી નાખો તો અહીંયા ઇનિશિયલી 0 લખવું જ પડે. સ્ટેટિક હોય તો બાય ડિફોલ્ટ 0 થઈ જ જાય. પણ ના હોય, તમે જો સ્ટેટિક ના લખ્યું તો તમારે એક્સ ને વેલ્યુ આપવી પડે. હવે આને જ્યારે તમે કોલ કરશો તો એક્સ 0 થશે, 0 વત્તા 1 એટલે 1 થશે. ફરીથી કોલ કરશો તો ફરીથી એક્સ 0 થશે, 0 વત્તા 1 એટલે 1 થશે. અને દર વખતે પાછું શું થશે? વેરિયેબલ નવેસરથી ડિક્લેર થશે. દર વખતે વેરિયેબલ નવેસરથી ડિક્લેર થશે. જ્યારે બી કોલ કરશો નવેસરથી વેરિયેબલ ડિક્લેર થશે. જ્યારે સ્ટેટિક હશે તો એમાં એવું નહીં થાય. આમાં જવાબ શું આવશે? એક્સ બરાબર 1 3 વખત, એક્સ બરાબર 1, એક્સ બરાબર 1, એક્સ બરાબર 1. હિયર યુ કેન સી. પણ જો આ જ વેરિયેબલને હું સ્ટેટિક કરી દઉં, હવે આ પાછળ 0 લખો કે ના લખો કોઈ ફરક નથી પડતો. એક્સ ની જૂની વેલ્યુ રિટેન થશે. હિયર યુ કેન સી. એક્સ બરાબર 1, એક્સ બરાબર 2, એક્સ બરાબર 3. સો ધીસ ઇઝ અ એક્ઝામ્પલ ઓફ સ્ટેટિક વેરિયેબલ. હવે છેલ્લું સ્ટોરેજ ક્લાસ ધેટ ઇઝ રજિસ્ટર વેરિયેબલ. છેલ્લું સ્ટોરેજ ક્લાસ જે છે એ છે રજિસ્ટર વેરિયેબલ. સો ચોથો સ્ટોરેજ ક્લાસ રજિસ્ટર વેરિયેબલ, એને પણ એક સિમ્પલ પ્રોગ્રામથી આપણે સમજી શકીએ. register.c. ભાઈ પણ પહેલા હું હેડર ફાઇલ લઈ લઉં. include stdio.h, include new.h, void main void. Okay, now ધારો કે કોઈ વેરિયેબલ હું ડિક્લેર કરું છું ઇન્ટીજર x બરાબર 5 અને આને હું પ્રિન્ટ કરાવી દઉં CLRSCR printf %d x બરાબર %d કોમા x. સ્લેશ એન મૂકો કે ના મૂકો કોઈ ફરક પડવાનો નથી. ગેટ ch અને હું સેવ કરું. what would be the output of this program? Yes, anybody? બરાબર 5. x બરાબર 5, x બરાબર 5, રાઈટ. રન કરીએ આને જોઈ લઈએ. So here you can see output is x is equal to 5. હવે રજિસ્ટરમાં કંઈ કરવાનું નથી, ખાલી માત્ર ને માત્ર અહીં રજિસ્ટર કીવર્ડનો યુઝ કરીશું. રજિસ્ટર આટલું લખવાથી આ જે x નામનો વેરિયેબલ છે એ હવે રજિસ્ટર ટાઈપનો વેરિયેબલ થઈ ગયો. હવે આ રજિસ્ટર વેરિયેબલ કહેવાશે. આઉટપુટમાં કોઈ ફરક નહીં પડે. આને પણ હું રન કરું, જવાબ શું આવશે? x બરાબર 5. હિયર આઈ એમ રનિંગ ધીસ પ્રોગ્રામ.
what would be the output? X is equal to 5. ઓકે, હવે જ્યારે તમે આમાં રજિસ્ટર લખો છો તો ફરક શું પડે છે? બહુ મોટો ફરક નથી પડતો. આમાં જ્યારે તમે ઇન્ટીજર એક્સ લખો છો રજિસ્ટર સિવાય, તો આ એક્સ વેરિયેબલ કઈ જગ્યાએ ડિક્લેર થતો હશે? ફિઝિકલી કઈ જગ્યાએ આ એક્સ ને એડ્રેસ મળતું હશે? યસ, એનીબડી કોઈ કહી શકે? જ્યારે તમે લખો એક્સ ઇન્ટીજર એક્સ, તો આ ઇન્ટીજર એક્સ ડિક્લેર ક્યાં થાય? પ્રિન્ટ માં સાહેબ. પ્રિન્ટએફ માં ડિક્લેર ના થાય, મતલબ એનો હાર્ડવેર વાળો પાર્ટ કયો? જ્યારે તમે લખો એક્સ ઇન્ટીજર એક્સ, તો એ ક્યાં ડિક્લેર થાય છે? હાર્ડવેર ની વાત કરીએ તો રેમ ની અંદર, રેન્ડમ એક્સેસ મેમરીમાં, રેમ. બરાબર, કોઈ બી વેરિયેબલ છે તો એ કઈ જગ્યાએ છે? રેમમાં છે, રેન્ડમ એક્સેસ મેમરીમાં છે. જ્યારે તમે એક્સ બરાબર 5 લખો છો તો આ 5 વેલ્યુ એ એક્સ ના એડ્રેસમાં સ્ટોર થશે. તો આપણે જે બી વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ બધા રેમમાં ડિક્લેર થાય છે. એને વેલ્યુ જે આપીએ છીએ રેમના એડ્રેસ ઉપર એની વેલ્યુ જાય છે. સ્ટોરેજ લોકેશન કહેવાય ને, સ્ટોરેજ લોકેશન એટલે કે વેરિયેબલ એક પ્રકારનું સ્ટોરેજ છે. આ સ્ટોર થાય છે ક્યાં? તો રેમની અંદર, રેન્ડમ એક્સેસ મેમરીની અંદર. હવે તમે લોકલ વેરિયેબલ ડિક્લેર કરો કે ગ્લોબલ કરો કે સ્ટેટિક કરો, આ બધા વેરિયેબલ ડિક્લેર જ્યારે કરો છો ત્યારે એની મેમરી જે છે એ કઈ જગ્યાએ ઓક્યુપાઈડ થાય છે? રેમની અંદર. પણ જ્યારે હું રજિસ્ટર લખું છું ત્યારે આ વેરિયેબલ હવે રેમની અંદર ડિક્લેર નથી થતો, પણ પ્રોસેસરના રજિસ્ટરની અંદર ડિક્લેર થાય છે. આટલો ફરક છે આમાં. જ્યારે તમે સિમ્પલ ઇન્ટીજર એક્સ લખો તો આ એક્સ માટે મેમરી રેમમાં ડિક્લેર થાય છે. જ્યારે તમે રજિસ્ટર ઇન્ટીજર એક્સ લખો તો આ રજિસ્ટર એક પ્રકારની મેમરી છે. આ રજિસ્ટર, આ મેમરી ક્યાં આવેલી છે? પ્રોસેસરમાં. પ્રોસેસરની અંદર રજિસ્ટર મેમરી હોય છે. પણ રજિસ્ટર મેમરીની લિમિટેશન શું છે? કે બહુ નાની હોય છે, મતલબ એની સ્ટોરેજ કેપેસિટી બહુ ઓછી હોય છે. પણ કોઈ પર્ટિક્યુલર વેરિયેબલ માટે જો તમારે એ વેલ્યુ રજિસ્ટરમાં સ્ટોર કરાવવી હોય તો માત્ર ને માત્ર શું કરવું પડે? તમારે ખાલી અહીં રજિસ્ટર શબ્દનો ઉપયોગ કરવો પડશે. તો જ્યારે તમે રજિસ્ટર ડિક્લેર કરશો તો એનો મતલબ કે આ વેરિયેબલ એ રેમની અંદર ડિક્લેર થવાની જગ્યાએ પ્રોસેસરના રજિસ્ટરમાં એની વેલ્યુ ક્રિએટ થશે. એની જે મેમરી ઓક્યુપાઈડ થશે રજિસ્ટરની અંદર થશે. તો રજિસ્ટરની અંદર ડિક્લેર કરવાથી ફાયદો શું થશે? તો એની જે એક્ઝિક્યુશન સ્પીડ છે એમાં વધારો થાય છે. આનો ફરક માત્ર એટલો પડે છે કે રેમમાં જ્યારે તમે વેરિયેબલ ડિક્લેર કરો છો એના કરતા જ્યારે પ્રોસેસરના રજિસ્ટરની અંદર વેલ્યુ ડિક્લેર થાય છે તો એની જે સ્પીડ ઓફ એક્ઝિક્યુશન છે એમાં વધારો થાય છે. પણ એની લિમિટેશન એ છે કે રજિસ્ટર મેમરી બહુ હોતી નથી, એટલે બધા વેરિયેબલ તમે રજિસ્ટર ના બનાવી શકો, કેમ કે રજિસ્ટર મેમરી જે છે એની કેપેસિટી ઓછી છે. પ્રોસેસરનું રજિસ્ટર મેમરી એટલી બધી નથી કે ઘણા બધા વેરિયેબલ તમે રજિસ્ટરમાં ડિક્લેર કરી શકો. પણ ધારો કે તમારો કોઈ વેરિયેબલ એવો હોય કે જેની વેલ્યુ વારંવાર યુઝ કરવાની થતી હોય, તો તમે એની સ્પીડના એક્ઝિક્યુશનમાં વધારો કરવા માટે એ વેરિયેબલને રજિસ્ટર ડિક્લેર કરી શકો. તો જ્યારે વેરિયેબલ તમે રજિસ્ટર ડિક્લેર કરો છો એનાથી આપણને ફાયદો એ મળે છે કે પ્રોગ્રામની એક્ઝિક્યુશન સ્પીડમાં વધારો થાય છે. કેમ કે પ્રોસેસરનું રજિસ્ટર એ પ્રોસેસરથી વધારે નજીક હોય છે એઝ કમ્પેર ટુ રેમ. પ્રોસેસરને રેમમાંથી વેરિયેબલ ઉપર કામ કરવું અને પ્રોસેસરને એના રજિસ્ટરમાંથી વેરિયેબલથી કામ કરવું તો વધારે સરળ કયું રે? રજિસ્ટર સાથે કામ કરવું, કેમ કે એ એનાથી વધારે નજીક છે. એક એક્ઝામ્પલથી સમજીએ તો હું મારી આંખોથી જોઉં અને હું ચશ્માથી જોઉં તો વધારે સરળ કયું રે? આંખોથી જોઈએ સર. આંખોથી જોઈએ. તો આ રજિસ્ટર જે છે ને પ્રોસેસરનો પોતાનો ભાગ છે, એટલે એમાંથી એ વધારે ઝડપથી મેમરી એક્સેસ કરી શકે. જ્યારે રેમ છે એ આખો અલગ કોમ્પોનન્ટ છે. રેમ એ આખો અલગ હાર્ડવેર પાર્ટ છે, એટલે એમાંથી વેલ્યુ ઉપર કામ કરે જ્યારે પ્રોસેસર તો એ વધારે થોડુંક ટાઈમ કન્ઝ્યુમિંગ છે એઝ કમ્પેર ટુ રજિસ્ટર સાથે, કેમ કે રજિસ્ટર એ પ્રોસેસરનો પોતાનો ભાગ છે અને એ પણ એક પ્રકારની મેમરી છે. તો એનાથી ફાયદો એ થતો હોય છે કે રજિસ્ટર વેરિયેબલ
માં જ્યારે કોઈ વેરિયેબલ ડિક્લેર કરો છો રજિસ્ટર મેમરીની અંદર, તો એનાથી એક્ઝિક્યુશન સ્પીડમાં વધારો થાય છે. બહુ ઓછા પ્રમાણમાં એક્ઝિક્યુશન સ્પીડમાં વધારો થાય, પણ થોડો ઘણો એ ફરક પડતો હોય છે. અત્યારે તો જો કે કોમ્પ્યુટર એટલા સ્પીડમાં આવી ગયા છે કે એનાથી કઈ બહુ ફરક તમને દેખાશે નહીં. આમ રન કરો તો રજિસ્ટર વેરિયેબલ બી એટલે જ ઝડપથી રન થશે જેટલી ઝડપથી નોર્મલ વેરિયેબલ થાય. એક જમાનો એવો હતો કે જ્યારે પ્રોગ્રામ રન કરો તો ઘણી સમય પછી પ્રોગ્રામ, મતલબ 5 મિનિટ પછી એક્ઝિક્યુટ થઈને તમને આઉટપુટ મળતું. તો એવા સમયમાં આ રજિસ્ટર વેરિયેબલ નો થોડો ફાયદો થઈ શકે. આની એક લિમિટેશન પણ છે કે રજિસ્ટર મેમરી બહુ વધારે મોટી મેમરી નથી, એની લિમિટેશન છે. તમે વધારે પડતા વેરિયેબલ રજિસ્ટર ના બનાવી શકો, નહીતર એની ઉલટી ઇફેક્ટ આવે, મતલબ સ્પીડ વધવાની જગ્યાએ ઘટી પણ જાય. પણ ધારો કે કોઈ એક એવો વેરિયેબલ હોય કે જેનો વારંવાર આપણે ઉપયોગ કરવો પડતો હોય, તો એ વેરિયેબલને આપણે કેવો વેરિયેબલ ડિક્લેર કરી શકીએ? રજિસ્ટર વેરિયેબલ ડિક્લેર કરવાથી આપણને ફાયદો થતો હોય છે. તો આપણે 4 પ્રકારના સ્ટોરેજ ક્લાસની વાત કરી: ઓટો, એક્સટર્ન, એન્ડ સ્ટેટિક અને રજિસ્ટર. આ 4 મૂળ તો વેરિયેબલ જ છે, પણ એ અલગ અલગ રીતે વર્તે છે. એની કઈ જગ્યાએ એને ડિક્લેર કર્યો છે એના આધારે, અથવા તો એને જુદી જુદી પ્રકારના આપણે જે કીવર્ડથી યુઝ કરીએ, રજિસ્ટર બનાવી શકીએ છીએ કોઈ વેરિયેબલને સ્ટેટિક બનાવી શકીએ છીએ. લોકલ વેરિયેબલ તો આપણે જાણીએ જ છીએ, જ્યારે કશું નથી લખતા ફંક્શનની અંદર કોઈ વેરિયેબલ ડિક્લેર કર્યું, કશું લખતા નથી, તો બાય ડિફોલ્ટ એ ઓટો વેરિયેબલ છે, એટલે કે લોકલ વેરિયેબલ છે. અને ગ્લોબલ વેરિયેબલ ઓલરેડી આપણે સેમિસ્ટર 1માં ગ્લોબલ વેરિયેબલની ચર્ચા કરી છે, ગ્લોબલ ડિક્લેરેશન સેક્શનમાં. એવા વેરિયેબલ કે જે એક કરતા વધારે ફંક્શનમાં યુઝ થતા હોય, એવા વેરિયેબલને આપણે ગ્લોબલ વેરિયેબલ કહીશું. પણ એનું ખરેખર ઇમ્પ્લિમેન્ટેશન આપણે આજના લેક્ચરમાં કર્યું છે. સો ગ્લોબલ વેરિયેબલને આપણે આજે વધારે સારી રીતે સમજી શક્યા. તો આ 4 સ્ટોરેજ ક્લાસ પરીક્ષામાં ઇટ્સ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફોર ધ એક્ઝામ. સી લેંગ્વેજ જે ફંક્શન છે એમાં 3-4 ક્વેશ્ચન આઈએમપી છે. પહેલું તમને મેં ઓલરેડી કહી ચૂક્યો છું કે પહેલો ક્વેશ્ચન જે ઇમ્પોર્ટન્ટ છે ધેટ ઇઝ કયું છે? કેટેગરીઝ ઓફ ફંક્શન. કેટેગરીઝ ઓફ ફંક્શન મીન 4 કેટેગરી જે આપણે ચર્ચા કરી: ફંક્શન વિથ નો આર્ગ્યુમેન્ટ, નો રિટર્ન વેલ્યુ. બીજી કેટેગરી ફંક્શન વિથ આર્ગ્યુમેન્ટ, નો રિટર્ન વેલ્યુ. ત્રીજી કેટેગરી ફંક્શન વિથ નો આર્ગ્યુમેન્ટ, રિટર્ન વેલ્યુ. અને ચોથી કેટેગરી ફંક્શન વિથ આર્ગ્યુમેન્ટ એઝ વેલ એઝ રિટર્ન વેલ્યુ. બીજો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે રિકર્ઝન. When function call itself, it is called recursion. અને this is also one of the important question. પરીક્ષામાં 6 માર્ક્સમાં પૂછાઈ શકે. સ્ટોરેજ ક્લાસ, તો 4 પ્રકારના સ્ટોરેજ ક્લાસ: ઓટો, એક્સટર્ન, સ્ટેટિક અને રજિસ્ટર. તો આ 3 ક્વેશ્ચનો જે છે they all are important question for the exam. Okay, now I am stop my sharing. ઓકે, રેકોર્ડિંગ બંધ કરવું એ પહેલા તમારા જે એક્ઝામ નંબર છે એ તમે લખી દો. એક્ઝામ નંબર નહીં, સીટ નંબર. ચેટિંગ મેં ઓપન કરી દીધું છે. યસ, એનીબડી? એક જણે હાથ રેઝ કર્યો. યસ, ડુ યુ વોન્ટ ટુ આસ્ક એનીથિંગ? ઓકે, આપણી જે બુક છે એમાં બધું જ આપેલું પણ છે, બરાબર? આ બધી જ વસ્તુ જે મેં બુક આપણી છે સી લેંગ્વેજની, એડવાન્સ સી વાળી બુક, એમાં આ બધા જ પ્રોગ્રામિંગ સાથે ડિટેલિંગ અંદર આપેલું જ છે. તો જોડે જોડે બધા વાંચવાનું પણ ચાલુ રાખજો. ઓકે, તમારા કોઈ સવાલો હોય તો પૂછી શકો આ ફંક્શન રિલેટેડ. સવાલો થવા જોઈએ, સવાલો નથી થતા એ થોડુંક આપણી જે કહેવાય કે સવાલો થવા જોઈએ. કઈ વસ્તુ તમે નવી જાણો છો તો એની અંદર ક્વેશ્ચન મસ્ટ બી અરાઇઝ, જે થતા નથી. લખાઈ ગયા છે બધાના રોલ નંબર? બંધ કરું છું રેકોર્ડિંગ હવે. જ્યાં સુધી રેકોર્ડિંગ ચાલુ હશે ત્યાં સુધી જ રોલ નંબર ઇનપુટ થશે.
રેકોર્ડિંગ બંધ કર્યા પછી તમે રોલ નંબર નાખશો તો એ સ્ટોર થશે નહીં. એટલે રેકોર્ડિંગ ચાલુ છે ત્યાં સુધીમાં રોલ નંબર બધાએ નાખી દેવા. આઈ થિંક બધાએ નાખી દીધા હશે. નાઉ આઈ એમ ગોઈંગ ટુ સ્ટોપ ધ રેકોર્ડિંગ.